સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અફવા ગામની સીમા રમતગમત અને સામાજિક પ્રસંગો માટે એક અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ થયો છે। અહીંયા આઝાદી પાર્ટી પ્લોટ અને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તૈયાર કરાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડનું વિશાળ પાર્કિંગ સુવિધા સાથે ભવ્ય ઉદ્ઘાટન થયું। ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે અહીંયા વિશાળ પાર્ટી પ્લોટનું આયોજન થયું। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવે પ્રોજેક્ટને બિરદાવ્યો અને આશા વ્યક્ત કરી આ ગ્રાઉન્ડ આગામી સમયમાં અનેક પ્રતિભાશાળી ક્રિકેટરો તૈયાર કરવામાં મદદરૂપ થશે। ગ્રાઉન્ડના ઉદ્ઘાટન સાથે જ અહીંયા દત્તબાવની પાઠ અને ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। નવજવાનોમાં વધતા જતા ક્રેઝને લીધે એક નવા ક્ષેત્રમાં આઝાદી ક્રિકેટ ગ્રાઉન્ડ એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ક્રિકેટ રસિયાઓ આનો લાભ લઈ શકે એ માટે એ આશયથી જ આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને આજે દત્તબાવડીનો બી પ્રસંગ રાખવામાં આવ્યો છે અને બધાની શુભેચ્છા પ્રાર્થના થકી આ કન્સેપ્ટ સક્સેસ જાય એવી પ્રાર્થના કરું છું। ગ્રાઉન્ડ સાથે બીજું શું રાખવામાં આવ્યું છે? ગ્રાઉન્ડ સાથે પાર્ટી પ્લોટનું બી આયોજન છે। આગળનો ભાગ છે એ ભાડે આપવાનો કન્સેપ્ટ છે અને ક્રિકેટની ટીમો વધારેમાં વધારે અહીંયા રમવા આવે। આ ટફ વિકેટ છે અને એમાં જે વર્લ્ડ ક્રિકેટમાં જે ટેકનિક વપરાય એ ટેકનિકનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।